નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું માનસી. એક મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, શિક્ષકો વિનાની શાળા અને ડોક્ટરો વિનાના દવાખાના. આજે આની ઉપર જ ચર્ચા કરવાની છે કે શિક્ષકો વિનાની જે શાળાઓ છે એ એટલા માટે કારણ કે ગ્રામીણ આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક શાળાની સ્થિતિના ચોંકાવનારા આંકડા છે કે જે સામે આવ્યા છે. રાજ્યમાં માત્ર એક જ શિક્ષકથી 1606 સ્કૂલ છે કે જે ચાલે છે. રાજ્યમાં એક ઓરડાવાળી 341 સ્કૂલ હોવાનો ખુલાસો સામે આવ્યો છે. 341 સ્કૂલો તો એવી છે કે જેમાં ફક્ત ને ફક્ત એક જ ઓરડો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર 1249 જગ્યા ખાલી છતાં તબીબો નથી મળી રહ્યા. 1249 જગ્યા છે પણ ડોક્ટરો નથી. હવે આ ગ્રામીણ આરોગ્ય કેન્દ્ર છે કે જેમાં તબીબોની 1376 જગ્યા છે કે જે ખાલી છે. ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં તબીબોની 1376 જગ્યા અને ફક્ત 127 તબીબો છે કે જે મળ્યા છે. એટલે જ આજે શિક્ષકો વિનાની શાળા અને ડોક્ટરો વિનાના દવાખાના પર ચર્ચા કરવી એટલે મહત્વની બની રહી છે. કારણ કે એક બાજુ ગ્રામીણ આરોગ્ય કેન્દ્રની અંદર જે સ્થિતિ છે તે સ્થિતિ આપણી સમક્ષ છે કે જ્યાં પ્રાથમિક શાળાની સ્થિતિના આંકડા ચોંકાવનારા સામે આવ્યા. શિક્ષકો છે કે જે શિક્ષકો એક જ છે. શિક્ષકથી 1606 સ્કૂલ ચાલે છે. માત્ર એક જ શિક્ષક, એક ઓરડાવાળી 341 સ્કૂલ જે હોવાનું સામે આવ્યું છે. આ એવી સ્કૂલો છે કે જે ફક્ત ને ફક્ત એક જ ઓરડાવાળી છે. 1249 જગ્યા એવી છે કે જે ખાલી છતાં તબીબો નથી મળી રહ્યા. તો આજ અંગે વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે વાસુદેવભાઈ પટેલ કે જે સમીક્ષક છે અને રીનાબેન બ્રહ્મભટ્ટ કે જે સિનિયર પત્રકાર છે. વાસુદેવભાઈ અને રીનાબેન, આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. વાસુદેવભાઈ, સૌથી પહેલા આપણી પાસે આવવા માંગુ છું કે આજરોજ જ્યારે જીએસટીવી આ મુદ્દો ઉપાડ્યો છે કે જે આરોગ્ય કેન્દ્રો છે ત્યાં ડોક્ટરો નથી, બીજી તરફ જેટલી પણ શાળાઓ છે ત્યાં શિક્ષકો નથી, એમાં રાજ્યની અંદર માત્ર એક જ શિક્ષકથી 1606 સ્કૂલો ચાલે છે. આવું તંત્ર જે અત્યારે ચાલી રહ્યું છે તેને લઈને આપનું શું કહેવું છે? પહેલા તો આરોગ્યની વાત કરીએ તો આરોગ્યમાં ડોક્ટરોની જગ્યા જે ખાલી છે 1250, એનું મૂળ કારણ એવું છે કે શિક્ષણ સાથે ભણનાર જે ડોક્ટર બને છે, MBBS થાય અથવા તો આગળનું ભણે, એ ડોક્ટર કોણ થાય છે? તો ડોક્ટર થનાર છે એ સમૃદ્ધ પરિવારનો 1 કરોડ 2 કરોડ રૂપિયા ખર્ચી શકે એવા પરિવારમાંથી જે છે નબીરો એ ડોક્ટર બને છે. એટલે ડોક્ટર બન્યા પછી એને કોઈ પગાર અથવા તો કોઈ પોતાનો જીવન નિર્વાહ અથવા તો કોઈ પોતાની જે કંઈ આવડત છે બતાવવાનું એવું કંઈ એને હોતું નથી. એટલે ડોક્ટર જે બને છે એ ખર્ચાળ જે પદ્ધતિ છે એને કારણે શું થાય છે કે સામાન્ય પરિવારોમાંથી અથવા તો ગરીબ પરિવારોમાંથી જે લોકો તેજસ્વી છે, હોશિયાર છે, ભણવામાં ડોક્ટર બની શકે એવા છે, એ બની શકતા નથી. એવા લોકો જો ડોક્ટર બને તો શું થાય કે એ ગામડામાં, કારણ કે એને પોતાની રોજગારી માટે ડોક્ટરીનો ઉપયોગ હોય છે, પોતાની જીવન નિર્વાહ કરવા માટે એની જરૂરી હોય છે, તો એ વ્યક્તિ જે છે એ ગામડામાં જાય, ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં જઈને નોકરી પણ કરે, કારણ કે એ વાતાવરણ સાથે જીવેલો છે, ટેવાયેલો છે, એની આવશ્યકતા છે. અત્યારે જે ડોક્ટરો બની રહ્યા છે મોંઘા શિક્ષણને કારણે, એટલે શિક્ષણનું જે કઈ વેપારીકરણ થયું છે, શિક્ષણના મારફતે લૂંટીને ધનપતિ જે રાજનેતાઓ થઈ રહ્યા છે, મોટા ધનપતિઓ વધારે ધનપતિ થઈ રહ્યા છે, એના પાપનું જે મૂળ છે એ આ ડોક્ટરો અહીંયા મળતા નથી. મૂળ વાત એવી છે કે જ્યાં સુધી તમે કોઈ પણ શિક્ષણ હોય ને, શિક્ષણ હંમેશા ફ્રી જ હોવું જોઈએ. ફક્ત ને ફક્ત મેરિટ ઉપર જેટલી જગ્યાઓની જરૂર છે એટલા લોકોને ત્યાં એડમિશન થવા જોઈએ, એટલા જે પ્રોફેશનમાં ભણવા જોઈએ. દરેક પ્રોફેશનમાં દરેક જગ્યાએ લોકોની જરૂર હોય છે, પોતાના ટેલેન્ટ પ્રમાણે ત્યાં જાય ભણે. તો વિવિધ સ્તરમાંથી જો ડોક્ટરો બનીને આવે તો એ બીજી જગ્યાએ કામ કરવા જાય. અને બીજું, સરકારની જે દાનત છે એ દાનત પણ ખોટી છે. એ બ્રિજ બનાવે, 1000 કરોડનો એક બ્રિજ બનાવ્યો દ્વારકા પાસે, તો 40% મળે તો 400 કરોડ મળે. શિક્ષણના પગારોમાંથી શું લેવાનું? એટલે મૂળભૂત રીતે ભ્રષ્ટાચાર કરવાની જે પદ્ધતિ છે કે જેમાં આજે પણ તમે જુઓ કેન્દ્રના બજેટ છે 3.5 લાખ માટે, જે કેપિટલ જે બ્રિજ બને, હાઈવે બને, આના માટે જે ફંડ ફળવાય છે 3.5 લાખ કરોડ 4 વર્ષ પહેલા હતું, આજે 12.5 લાખ કરોડ ત્યાં ફળવાયા છે. કારણ કે ત્યાંથી વિપુલ પ્રમાણમાં પૈસા મળે છે, ભ્રષ્ટાચાર થાય છે. દિલ્હીની કોઈક ટનેલ છે 2 વર્ષમાં તૂટી પડવાની દિશામાં છે.
એટલે મૂળ જે આખી જે પદ્ધતિ જે છે શિક્ષણના વેપારીકરણની પદ્ધતિ છે, રાજનેતાઓની જે કમાઈ લેવાની જે વૃત્તિ છે, એ વૃત્તિના કારણે ડોક્ટરો ગામડાઓમાં મળતા જ નથી, મળી જ નથી રહ્યા. કારણ કે જે નબીરાઓ ભણે છે કરોડો રૂપિયા ખર્ચીને, ગામડામાં શું કામ જાય? ગામડામાં જવાનું છે. ગ્રામીણ દવાખાના હંમેશા ખાલી રહેવાના કારણ એટલે કદાચ વાસુદેવભાઈ આપે જે કહ્યું તે પ્રમાણે વ્યાપારીકરણના કારણે, અને તેમાં પણ આપે કહ્યું કે મેરિટની અંદર જે ખરેખર ભણનારો વિદ્યાર્થી છે અને તે બને પછી જે આવે તે ખૂબ જ સારું રહે, અને તે પછીનો આખરે આપણી જોડે તે સવાલ છે. આવું છું આપણી પાસે શિક્ષકને લઈને કે શિક્ષકોની જે જગ્યા ખાલી છે, એક ઓરડાવાળી કેટલી જગ્યા ખાલી છે અને ત્યાં કેટલા શિક્ષકો છે તે વાતને લઈને આપણી સાથે રીનાબેન પણ છે, તેમની પાસે જો છે. રીનાબેન, એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કે જેની અંદર ડોક્ટરો નથી, એક મહત્વની મુદ્દો એ છે કે ગુજરાતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અત્યારે રામ ભરોસે છે. જેટલા પણ છે તેમાંથી કેટલાક એવા છે કે જેને તો ફક્ત ખાનગી હોસ્પિટલ્સની અંદર જ કામ કરવું હોય છે, બીજા એવા છે કે જેને કામ કરવા માટે મોકલવામાં આવે તો અમુક લોકો કામ નથી કરતા. આપનું શું કહેવું છે? જી માનસી, સૌથી પહેલા તો હું આ પ્લેટફોર્મ પર આવું છું, આપ જાણો છો, તો મને સૌથી વધુ એ વાત હૃદયની સ્પર્શી ગઈ છે કે આપ ખૂબ પાયાના અને કહી શકાય કે લોકોને સીધા રિલેટેડ મુદ્દા ઉઠાવો છો. એ બદલ પહેલા તો હું ધન્યવાદ આપવા માંગીશ, કેમ કે કહી શકાય કે આવા મુદ્દા ખાસ કરીને ઉઠાવવામાં આવતા નથી જે ગ્રામ્યજનોને સ્પર્શે અને સામાન્ય લોકોને સ્પર્શે. તો અહીં વાત તમે જે ડોક્ટરની મને કરી છે, તો ખરેખર આજે તમે જુઓ કે સમાજનો જે ગરીબ તબક્કો છે મોસ્ટલી અને છેવાડાનો માણસ, એ તમે જુઓ કે ગામડામાં ખાસ કરીને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સેવા લેતા હોય છે આમ તો, પરંતુ ત્યાં જઈને તમે જુઓ તો ખરેખર એ કેન્દ્રોની હાલત પણ એવી હોય છે, ત્યાં પૂરતી સુવિધા નથી હોતી, પૂરતો સ્ટાફ નથી હોતી. એનું પહેલું કારણ એ છે તમે જુઓ તો કે જે છોકરાઓ ડોક્ટર બને છે એક તો મસ્ત મોટી ફીસ ચૂકવીને મોટા ભાગે બને છે તમે જુઓ તો. કેમ કે તમે જુઓ કે ડોક્ટર બનવા માટે મોટા ભાગે અગર સરકારી ન હોય તો ખાનગી જે સંસ્થાઓ અથવા જે કોલેજો હોય, સોરી, એમાં કરોડો રૂપિયાની ફીસ હોય છે. એટલે આ ફીસ ભર્યા પછી એમનો ગોલ એવો જ હોય છે કે ભાઈ અમે ગમે તે કરીને મોટું કરોડોનું પેકેજ મેળવીએ અને પોતાની હોસ્પિટલ ઊભી કરીએ. ખાસ કરીને આ પ્રકારના એક ઈરાદાઓ હોય છે. અને એક સીધી વાત છે કે જ્યારે કરોડો રૂપિયા ખર્ચ થતો હોય ત્યારે અપેક્ષા હોવાની જ છે. આપણે જોઈએ તો આજે શિક્ષણ છે એટલે ખરેખર આમ જોવા જાવ તો તમારે ખરેખર ક્વોલિટી વાળું શિક્ષણ જોઈએ, તો એટલું સસ્તું નથી રહ્યું. બીજી વસ્તુ એ છે કે હું HDI ની વાત કરું, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એને મને લાગે છે કે ભારતમાં કોઈ સ્થાન આપવાની આપણે ત્યાં પ્રથા જ નથી. કેમ કે આરોગ્ય અને શિક્ષણ એ તમે જુઓ કે મુખ્ય ખરેખર માનવ જે અધિકાર, માનવ વિકાસ, એના ખરેખર કહી શકાય કે આ એક આંકડા છે, પરંતુ આપણા ત્યાં તમે જુઓ કે એનાથી ધ્યાનમાં જ લેવામાં નથી આવતો. એટલે તમે જુઓ કે આપણે એકવાર 122માં કે 134માં નંબરે એપ્રોક્સિમેટલી હોઈએ છીએ, અને આપણા કરતા જે પછાત દેશો છે આપણા કરતા પણ ક્યાંક આગળ છે. એટલે સ્વાસ્થ્યની અને શિક્ષણની જે સેવાઓ છે ડે બાય ડે તમે જો તો કથળતી જાય છે. તમે જુઓ કે 376 ડોક્ટરની જગ્યાએ ફક્ત 127 ડોક્ટરો કહી શકાય કે અહીંયા છે, એટલે કેટલો મોટો ઘટ કહી શકાય. અને એનું કારણ એ છે કે ત્યાં પણ તમે જો તેમને સુવિધા નથી મળતી, એટલા પગારો નથી મળતા. એટલે સરકારે ખરેખર કહી શકાય કે માની લો કે બોન્ડ વસૂલવાની યોજના, વસૂલવાની સૂચના આપી છે, પરંતુ ખરેખર એ ડોક્ટરોને તમે સારો પગાર આપો, સારી ફેસિલિટી આપો, તો જ એ લોકો આગળ જશે. બાકી આજના સમાજમાં કોઈ પોતાનું બલિદાન આપવા માટે મને નથી લાગતું કોઈ યુવાનો તૈયાર હોય. અને કેમ આપે, એક સવાલ એ પણ છે. બિલકુલ. એટલે આપણે કહી શકાય કે જો આપણે ખરેખર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધારવા હોય ખાસ કરીને, તો કહી શકાય કે એની સુવિધાઓ, ડોક્ટરોની જે અપાતી ફેસિલિટી, એ બધું તમારે વધારવું પડશે. બાકી બીજો કોઈ રસ્તો મને એવું લાગતું નથી માનસી. ઠીક છે, આવું છું રીનાબેન આપણી પાસે. વાસુદેવભાઈ, જે શિક્ષકોને લઈને મેં વાત કરી હતી કે શિક્ષકો માટે આખરે શું છે, હવે એવું છે કે જેટલા ઓરડા બનાવવામાં આવ્યા તો એવું કહેવામાં આવ્યું કે 1606 સ્કૂલ છે, તેની સામે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. આટલી 1606 સ્કૂલો, જ્યારે એક ઓરડાવાળી કેટલીય શાળાઓ છે, જ્યારે પૂછવામાં આવ્યું કે આવું કેમ, તો કે જમીનની જગ્યા નથી એટલે એક ઓરડાની સ્કૂલ, પણ એ ઓરડાની સ્કૂલની અંદર પણ શિક્ષકો નથી ભણાવવા માટે. અમુક જગ્યાએ શિક્ષકો છે તો પછી બાળકો કઈ રીતે પહોંચતા છે, આ આવી સ્થિતિ છે. આજે આંકડાઓ સામે આવ્યા છે તેની ઉપરથી સ્થિતિ. એટલે એમને બાળકોને ભણાવવામાં રસ જ ક્યાં છે? ભ્રષ્ટાચાર કરવામાં રસ છે. શિક્ષણનું જે વેપારીકરણ છે, જેમ હેલ્થનું છે તે શિક્ષણનું પણ જે વેપારીકરણ છે, એને કારણે પ્રાઇવેટ સ્કૂલો રાજનેતાઓની છે. મોટા ભાગની કોલેજો, યુનિવર્સિટીઓ, સ્કૂલો, પ્રાથમિક શાળાઓ જે ખોલે છે, એ બધા રાજનેતાઓને પૈસા કમાવા હોય તો સરકારી શાળામાં વિદ્યાર્થી ભણે એવી જો સરકારી શાળા હોય તો આ મોંઘી ફી ખર્ચીને જાય શું કરવા માણસ? એટલે મૂળભૂત રીતે શિક્ષણનો વેપાર કરીને કમાઈ લેવાની વૃત્તિ જે છે એ છે. અને બીજું એવું છે કે સૈદ્ધાંતિક રીતે સ્વીકારાયેલું છે કે 6% GDP ના હેલ્થમાં અને એજ્યુકેશનમાં ખર્ચવા.
હવે હેલ્થ એજ્યુકેશનમાં 6% ખર્ચવાને બદલે રાજ્ય સરકાર 1.5% ખર્ચે છે અને કેન્દ્ર સરકાર કઈ 1.5-પોણો% ખર્ચે છે. એટલે મૂળ એની પાછળ ખર્ચ પણ ઓછો કરે છે. કારણ શું છે કે એમની દાનત જ ખોટી છે કે વેપારીકરણ જે શિક્ષણનું થાય એને કારણે જે રાજનેતાઓ જે કમાઈ શકે, જે ભ્રષ્ટાચાર થઈ શકે, સ્કૂલોની પરમિશન આપવામાં ભ્રષ્ટાચાર થઈ શકે, બરાબર. એટલે આખી જે કઈ યોજના જે બની છે, જે વ્યવસ્થાઓ ઘડાઈ છે, એ વ્યવસ્થાઓ બાળકોને શિક્ષણ આપવા માટેની છે જ નહીં. બાળક એક સારો નાગરિક બને એવી દાનત જ નથી. આપણે કેમ કરીને બધું લૂંટી ખાઈએ, ભ્રષ્ટાચાર કરીને બધું આપણા ઘર ભેગું કરી દઈએ, એ જ એકમાત્ર દાનતના આધારે શિક્ષણ અને હેલ્થ બે ચાલી રહ્યું છે. એટલા માટે તમે સાધારણ કોઈ પણ માણસને પૂછો કે 1 કરોડની સ્કૂલ આ ગુજરાત રાજ્યમાં હરે એક શિક્ષક વાળી સ્કૂલો 1000 ઉપર હોય એટલે શું કહેવાય. જ્યાં 7મા 8મા ધોરણ સુધીની પ્રાથમિક શાળાઓ છે ત્યાં એક શિક્ષક કેવી રીતે ભણાવવાનો? પણ એવું થાય તો જ પ્રાઇવેટ સ્કૂલો ચાલે અને તો જ રાજનેતાઓના ખસ્સા જે ભરાય, એના ઘર ભરાય, એ મોજ કરી શકે અને બાકીની ગરીબ પ્રજા છે એનું શોષણ થઈ શકે. એટલે આ વર્તમાન જે વ્યવસ્થાઓ છે, વર્તમાન વ્યવસ્થામાં જે લોકો રાજનીતિમાં જઈને સરકારમાં બેસે છે એવા લોકોની દાનતના કારણે થઈ રહ્યું છે. આમાં બીજા કોઈ કારણભૂત નથી. ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર કરી પૈસા ભેગા. પણ વાસુદેવભાઈ, અહીંયા તો એક એ વાત એ પણ કહેવાની ઈચ્છા થાય કે જ્યારે ધોરણ 10 ને 12 ના રિઝલ્ટ આવે ત્યારે કોઈક શાકભાજી ચલાવનારા વેપારીની દીકરી ખૂબ સારા નંબરે મેરિટમાં સ્થાન પામેલી હોય, કોઈક એવી જગ્યાએથી આવેલો બાળક કે જેના પાસે કશું જ ન હોય ને ખૂબ સારા માર્કે પાસ થતો. એટલે આવા બાળકોને ભણતર આપવું ખરેખર એટલું જરૂરી બની જાય છે. જો આવી જ ઘટ હોય તો પછી આ લોકોનું ભવિષ્ય કેવી રીતે સુધરશે? રીનાબેન, આપની પાસે આવું છું. આજે મેં વાતનો ઉલ્લેખ કર્યો કારણ કે હંમેશા રાજ્ય સરકાર દ્વારા જે દર વર્ષે હોય છે સર્વ શિક્ષા અભિયાન હેઠળ એક આખું અલાયદું તંત્ર બનાવવામાં આવે કે આવી જગ્યાઓ આખી તૈયાર હોય કે જ્યાં આવી રીતે સ્કૂલોનું બાંધકામ માટે પરમિશન આપવા માટે જમીન ન મળે તો એક ઓરડાવાળી સ્કૂલો બાંધી દે. ટેટ ટાટની પરીક્ષા આપીને ઉમેદવારોની ભરતી કરાય છે. કેટલાય ઉમેદવારો એવા છે કે જે એક્ઝામ આપીને પાસ થયેલા છે પણ હજુ સુધી ભરતી નહીં. પણ આ શિક્ષકો ખૂટે છે તો શિક્ષકોને મૂકવામાં કેમ નથી આવતા? માનસી, પાયાનો પ્રશ્ન છે. કેમ કે આપણે જોઈએ કે મેં જોયું છે કે લગભગ 10-12 વર્ષથી આમ જોવા જઈએ તો કે સરકાર દ્વારા તમે જુઓ કે મોટા ભાગે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અથવા આઉટસોર્સિંગ થી જે બીજા રિલેટેડ કામ હોય આપવામાં આવે છે. એટલે સરકારનું ક્યાં કંઈક વ્યૂ એવો છે તો વિઝન કે ભાઈ સરકારી કામમાં ખર્ચ મૂકવો. પરંતુ મેં હમણાં શરૂઆતમાં એમ કહ્યું કે શિક્ષણ અને આરોગ્ય એક એવા બંને કહી શકાય કે સુવિધાઓ જે છે કે માનવીના જીવનની કહી શકાય કે પાયાની જરૂરિયાતો છે. તો ખરેખર એમાં કાપ ચાલે જ નહીં તમે જુઓ તો. અને બીજી વાત કે આપણે આ પ્રકારે સ્કૂલોને ક્યાંક નિગ્લેક્ટ કરીને અથવા તો કહી શકાય કે તમે જો કે આજે શાળાઓના જે ઓછા ઓરડાઓ છે, જે શિક્ષકોની ઘટ છે, કહી શકાય કે અધધ પ્રમાણમાં છે. તો એ આપણે તમે જુઓ તો એની પાછળનું ક્યાંક કારણ એક એવું પણ લોકો કહી શકે અથવા તો લોકોમાં એવી ચર્ચા હોય છે કે ભાઈ સરકાર આ પ્રકારે ખાનગી શાળાઓને ક્યાંક પ્રમોટ કરી રહી છે. પ્રાઇવેટાઇઝેશનને આપણે કહી શકાય કે ક્યાંક મહત્વ આપી છે. કેમ કે આજે જે લોકો સારા છે, જેને ભણવું છે, એ લોકો કહી શકાય કે સરકારી શાળાઓને ખરેખર શકની નજરે જોવો છે કે અમને સારું શિક્ષણ નહીં મળે. અને જે કહી શકાય કે જે સ્થિતિ પ્રવર્તે છે એ પ્રમાણમાં તો સીધી વાત છે કે લોકો એવું જ માને. અને એક શિક્ષક ભણાવતો આખી શાળાને તો એ સ્કૂલની સ્થિતિ શું હોઈ શકે? અને આપણે તમે જે વાત કરી કે ઘણા શાકભાજી વાળાની અથવા લારી વાળાની છોકરીઓ પણ આગળ આવતી હોય છે, ખરેખર કહી શકાય કે એમનું એક ભગવાને ગોડ ગિફ્ટ આપી હોય છે એક વાત, અને એમની મહેનત પણ એટલી હોય છે. એટલે કહી શકાય કે પોતાની જાત બળે અને પોતાની મહેનતથી આવતી હોય છે મુખ્યત્વે. એટલે જે લોકો મહેનતુ હોય છે એમને નથી નડતું, પરંતુ એનો મતલબ એવો નથી કે બીજા બાળકોને આપણે કહી શકાય કે નજરઅંદાજ કરીએ. બધાનો અધિકાર છે. અને સરકારે પોતે તમે જુઓ કે સર્વ શિક્ષા અભિયાન ચલાવ્યું છે અને એ હેઠળ તમે જુઓ કે આ બધી જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો પછી ખરેખર શાળાના કહી શકાય કે બેટર બનાવવામાં કેમ નથી આવતી સરકારી શાળાઓને? ખરેખર તમે જો આરટીઆઈ હેઠળ તમે જો વચ્ચે પણ એક તમે જો કે એક મુદ્દો આવ્યો હતો કે એક ખાનગી સ્કૂલે કહી શકાય કે આ પ્રકારે એડમિશન આપ્યા હતા ગેરરીતિઓ હાજર હતી. પરંતુ હું તો એમ કહું છું કે ખરેખર આ બધા દૂષણો નાથવા હોય ખરેખર તો સરકારી શાળાઓને જે પ્રકારે અદ્યતન બનાવવી જોઈએ કે કોઈ પણ કહી શકાય કે ભેદભાવ ના હોય, જ્યાં કહી શકાય કે શિક્ષણનું સ્તર પણ ખૂબ ઊંચું હોય ને દરેક પ્રકારના સમાજના તમામ છેવાડાના બાળકોને ઊંચું ક્વોલિટીનું શિક્ષણ મળી રહે. ખરેખર એ ઈરાદો છે. આજે તમે જો કે ભારત વિશ્વગુરુ બની રહ્યું છે, આપણે ખૂબ મોટી વાતો કરીએ છીએ, વિકાસને કહી શકાય કે બ્રિજો અને પુલો સાથે જોડીને જોઈએ છે, પરંતુ પાયાના જે પ્રશ્નો છે એવું લાગે છે કે ત્યાંના ત્યાં જ છે, જાણે આપણે ત્યાં જ આવીને ઉભા છે. આજે પણ તમે જુઓ કે ખાણીપીણીથી લઈને હવા, પાણી, શુદ્ધ ખોરાકો, રોડ, રસ્તા, આ બધા જે બેઝિક કહી શકાય કે માણસની જરૂરિયાતો છે તો એ શું છે? ત્યાં છે. અને તમે જુઓ એ ખરેખર કહી શકાય કે ત્યાં બધે ખામીઓ આજે નજરે પડે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરવામાં આવે, ખરેખર કદાચ આ મુદ્દો બહારની વાત છે તેમ છતાં
તો ગાયોનો જે પ્રશ્ન હતો ખરેખર ત્યાંથી કેટલા લોકોની ડેથ થઈ, મૃત્યુ પામ્યા, તો આજે ફરી તમે જો તો ગાયોના ટોળા રોડ પર છે. એટલે કહી શકાય કે પાયાની જે કહી શકાય કે જરૂરિયાતો છે, જે ફેસિલિટી છે, જે સુવિધાઓ છે, એમાં કહી શકાય કે ખૂબ મોટી ખામીઓ છે. અને જે સત્તાધારીઓ છે એ લોકો કંઈ સાંભળવા તૈયાર નથી ને સરકારની નીતિ પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિની વધારે છે. એટલે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આજે શિક્ષકો જે છે પરીક્ષા આપે છે, સીધી વાત છે ટેટાટની, અને એ પછી પણ તમે જુઓ કે એમને મામૂલી પગાર મળે વર્ષો સુધી. અને બીજી વાત હું તમને કહું માનસી, કે મેં જોયું છે કે જૂના જે શિક્ષકો હતા એમના પગારો તમે જુઓ કે કહી શકાય કે 75 ને 80,000 જેટલા પગારો છે. તો કદાચ મને એવું લાગે છે કે એ પણ ક્યાંક વધારે છે. એટલે બેલેન્સ નથી ક્યાંક. કેમ કે જે શાળાઓનું જે શિક્ષક છે, જે પ્રાઇમરી, ત્યાં તમે જઈને જુઓ તો ત્યાં કહી શકે કે ક્વોલિટી નથી હોતી. મેં પોતે મુલાકાત લીધેલી છે, મને ખ્યાલ છે કે ત્યાં ક્વોલિટી હોતી જ નથી ને ક્વોલિટી પ્રમાણમાં એ શિક્ષકોને પગાર અધધ મળે છે. અને ખરેખર જ્યાં કહી શકાય કે આ જે શિક્ષકો છે ખરેખર કે ત્યાં તમે એમને કહી શકાય કે ક્યાંક વિશ્વાસ મૂકી શકો કે એજ્યુકેશન જે તમને ક્વોલિટી વાળું આપી શકે, તો એમને પગાર નથી મળતો. અને એમાં તો શિક્ષકો વિરોધના માર્ગે છે, કારણ કે એ જે લોકો એક્ઝામ કરીને તેમની ભરતી પ્રક્રિયા નથી થતી, બીજી તરફ OPS તો માંગ હોય, પેન્શનની માંગ હોય, બીજી બાજુ આ જે ભરતી નથી કરવામાં આવતી તે વાતનો મુદ્દો પણ આપણી સમક્ષ છે. વાસુદેવભાઈ, આપની પાસે આવું છું. આ તબીબને લઈને લાખો રૂપિયાના બોન્ડ આપવા માટે સરકાર તૈયાર છે, છતાં પણ ડોક્ટરો એવા છે કે જે ગામડાઓમાં સરકારી હોસ્પિટલમાં નોકરી કરવા માટે ઈચ્છુક નથી. શા માટે એવું? જે ડોક્ટર બને છે એના કેરેક્ટર જોવાની જરૂર છે. એક ધનવાન પરિવારનો નબીરો કોઈ ડોક્ટર બને, એને પૈસાની ક્યાં કિંમત છે? જેને લૂંટીને નાણાં ભેગા કર્યા છે એનો દીકરો જે છે ડોક્ટર બની શકે છે. એને ક્યાં બોન્ડની, સરકારના પગારની અથવા તો બોન્ડની જરૂર છે? એને તો એના બાપાએ જે પ્રેક્ટિસ કરી છે એના કરતા પણ ડબલ પ્રેક્ટિસ કરીને મોટો ધનવાન થવા માટે ડોક્ટર બન્યો છે. ગામડામાં થોડું જાય. એટલે મૂળભૂત રીતે જે સિસ્ટમ ડેવલપ થઈ છે કે ખર્ચાળ હેલ્થમાં પણ શું છે, દવાઓ 10-20 રૂપિયાની દવાઓ 100 રૂપિયામાં, 10-20 હજારમાં થતું ઓપરેશન લાખ 5 લાખમાં થાય છે, 25 લાખ સુધી એની કિંમતો જાય છે. એટલે આ જે સિસ્ટમ ડેવલપ થયું છે, સિસ્ટમમાં પૈસા કમાવા માટે થનારો ડોક્ટર, જેને પોતાની જીવન નિર્વાહમાં આ આવકની કોઈ કિંમત નથી, એવા વ્યક્તિઓ તમે ગમે તેટલા પ્રલોભનો આપો તો પણ એ ગામડામાં અથવા તો ગ્રામીણ કોઈ હેલ્થ સેન્ટરમાં જાય એ વાતમાં કોઈ માલ નથી. કારણ કે એને શું જરૂર છે, અને જેને જરૂરિયાત છે એવા લોકોને ડોક્ટર તમે થવા દેતા નથી, કારણ કે એના બાપા પાસે પૈસા નથી. એટલે આ જે નેગેટિવ આખી જે હેલ્થની જે પ્રક્રિયા ડેવલપ થઈ છે એનું આ પરિણામ છે. આમાં ચર્ચા કર્યાથી કોઈ ફેરફાર ના થાય, વ્યવસ્થાઓ બદલવી પડે. ઠીક છે. રીનાબેન, આપની પાસે આવું છું. સરકાર એ છે કે જે કોન્ટ્રાક્ટરોને બખ્ખા કરાવીને આરોગ્ય કેન્દ્રો તો બાંધી દીધા, પણ હવે હજુ પણ તેની અંદર પૂરતો સ્ટાફ નથી, પરિણામે ડોક્ટરનો સ્ટાફ ખૂટી પડે છે અને એના જ અભાવે ગામડાના દર્દીઓની આ સ્થિતિ સર્જાઈ છે. શું આપ આ વાતને માનો છો? જી, બિલકુલ સાચી વાત છે. પગાર, ફેસિલિટી અને સુવિધાઓ, કે આરોગ્ય કેન્દ્રો જે હોય છે, તમે જો સ્વચ્છતાથી લઈ અને જે મામૂલી ફેસિલિટી હોય છે એ પણ ઓછી હોય છે ત્યાં. એટલે એક સીધી વાત છે કે જે ડોક્ટરો, જે યુવાનો ડોક્ટરો બન્યા હોય છે એમને પોતાની સ્ટેટસ અને પોતાનું સેલેરી પેકેજ એ બધું જોઈતું હોય છે. બીજી તરફ તમે જોવા જાઓ તો આજે ખરેખર જે હોસ્પિટલો જે છે, જે શહેરોમાં પાંગરી છે મોટા પાયે, એ 5 સ્ટાર કલ્ચર કહી શકાય કે કોર્પોરેટ એ પ્રકારની હોસ્પિટલો છે, જ્યાં તમે જુઓ કે ડોક્ટરો સિવાયના લોકો રોકાણો કરે છે કરોડો રૂપિયાના. અને એ જમીનો તમે જુઓ કે ચેરિટી અથવા એના નામે ક્યાંક ને ક્યાંક લેવામાં આવે છે. એટલે જમીનો સસ્તી લઈ ત્યાં તમે જુઓ કે ખરેખર એ જમીનો લેવા પછી ખરેખર એક પ્રાવધાન હોય છે કે તમે ગરીબ કહી શકાય કે જે દર્દીઓને ખરેખર સહાય આપવાનું, ડિસ્કાઉન્ટ આપવાનું, એ બધી પ્રાવધાન હોય છે એકચ્યુઅલમાં. પરંતુ આ જે હોસ્પિટલો કોર્પોરેટ બની ચૂકી છે, 5 સ્ટાર બની ચૂકી છે, એવા હોસ્પિટલોમાં તમે જુઓ કે કરોડો રૂપિયાના ઓપરેશનો થાય છે, આજે લાખો રૂપિયાના, સોરી. તો એક સીધી વાત છે કે કયા હોવાનો હોય ને ગામડામાં જઈને મામૂલી પગારમાં કહી શકાય કે ગ્રામ્ય પ્રજાને કહી શકાય કે સારવાર આપવાનું ગમે, એટલે ન જ ગમે. કેમ કે આજે કોઈ ફેસિલિટી છોડવા તૈયાર નથી. અને જે હોસ્પિટલો કોર્પોરેટ બની ચૂકે છે ત્યાં ઘેર કેળાને બખ્ખા છે. તમે જુઓ તો ત્યાં સ્ટેટસ પણ એટલું છે, પગાર પણ એટલો છે ને ફેસિલિટી પણ એટલી છે. તમે જાઓ તો તમને લાગે પણ નહીં કે તમે હોસ્પિટલમાં છો ખરેખર. એટલે કહી શકાય કે આજે 5 સ્ટાર કલ્ચર જે ડેવલપ થયું છે એની પાછળ પણ ક્યાંક જવાબદાર છે. અને સરકાર પોતે, આપણે જે જોયું શિક્ષણની મેં જે વાત કરી કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે કહી શકાય કે પગાર આપે છે, તો ડોક્ટરોને પણ તમે જુઓ કે પગારનું કહી શકાય કે જે સ્ટાન્ડર્ડ છે ખૂબ ઓછું છે. એટલે સરકારે જો ખરેખર ગ્રામ્ય વિસ્તારની સુવિધાઓ કહી શકાય કે વધારવી આરોગ્ય કેન્દ્રોની, તો એમાં પગાર અને જે બેઝિક ફેસિલિટીઝ છે એ આપવી જ પડશે, તો જ યુવાનો થશે. ને અગાઉ મને લાગે છે ત્યાં સુધી નિયમ હતો કે 5 વર્ષ સુધી કે અથવા 2 વર્ષ સુધી કમ્પલસરી ત્યાં સેવાઓ આપવી, પરંતુ
યુવાનો જે છે એ કહી શકાય કે એક જે બોન્ડ વસૂલવાનું જે છે એક સૂચના આપવામાં આવી છે, એ લાખો રૂપિયા બોન્ડના આપવા તૈયાર છે, પરંતુ તેમ છતાં કહી શકાય કે નાનીઓ ભણી અને કોઈને કોઈ બહાને નથી જતા. એટલે આમાં ભોગવવાનું તો કહી શકાય કે ગ્રામ્ય કક્ષાની જે પ્રજા છે એ લોકોને ભાગે જ આવે છે. બાકી શહેરમાં તમે જુઓ કે આજે મોટાભાગના લોકોને ક્યાંક સિવિલ જેવી ફેસિલિટી પણ છે, પરંતુ ગ્રામ્યજનો જ્યાં દૂરથી આવે ત્યારે અમને તો ધક્કા ખાવાના જ થાય અને ત્યાં લાંબી લચક લાઈનો, એટલે કહી શકાય કે હાડમારી ઘણી બધી હોય છે. બાકી આજે એક આપણે બીજી તરફ એ પણ છે કે રોગચાળાના યુગમાં આવી ગયા છે. તમે જુઓ કે કોરોના પછી અથવા તો લગભગ પાછલા 5-10 વર્ષ તમે જુઓ કે કોઈ ને કોઈ રોગો, સિઝનલ રોગો કહી શકાય કે બેકાબુ બનેલા છે. ઓકે, બિલકુલ ખૂબ સાચી વાત કહી આપે કે જો સુખ સુવિધાની વાત કરવામાં આવે, પરંતુ અહીં જો તંત્રની જ કામગીરી ન હોય, અને આ જે રીતે ડૉક્ટરની વાત કરી, વાસુદેવભાઈ શિક્ષકને લઈને આપને એ પૂછવું છે કે જે આંકડા સામે આવ્યા તે આંકડાથી એક પ્રશ્ન એ થાય કે 1, 2, 100, 200 નહીં પણ 1606 સ્કૂલો, એ 1606 સ્કૂલો કે જેની અંદર માત્ર એક જ શિક્ષક. હવે એક શિક્ષક કેટલા બાળકોને ભણાવશે, એ એક શિક્ષક કયા કયા વર્ગોની અંદર કયા કયા ધોરણને કયા કયા અભ્યાસ અને કેટલા સબ્જેક્ટ ભણાવશે, એ પણ સવાલ થાય. એ જે ત્યાં બાળકો આવતા હોય તેને લઈને પણ પ્રશ્ન ઉઠતા હોય કે ઘણી વખત સ્કૂલમાં આજુબાજુના ખેતરમાં કામ કરતા હોય અને બાળકોને ન પણ મૂકીને જાય. પરંતુ આ જે વહીવટ ચાલી રહ્યું છે, આ જે આંકડા સામે આવ્યા છે, તેને લઈને આપનું શું કહેવું છે? ને આંકડા એકદમ જેને કહેવાય ડરાવનારા આંકડા છે. એ બીજું એવું છે કે સ્થિતિ એવી છે કે નાગરિકો પણ જે મતદાતા છે એ મતદાતા પણ વિચાર કરતો નથી. એ મોટી સમસ્યા છે આમાં કે એના જે મતદાતા જેને પોસાય છે એ તો બરાબર છે, નથી પોસાતું એવા મતદાતા પણ વિચાર નથી કરતા. ક્યાંક ને ક્યાંક આપણે સાંભળીએ છીએ કે 500 રૂપિયા મત આપી દીધો, એક દારૂની બોટલીમાં મત આપી દીધો, આવું પણ આપણે સાંભળીએ છીએ. આ અથવા તો આ અમારા જ્ઞાતિનો છે એટલે મારે એને મત દેવો પડે. એટલે લોકોમાં જે પ્રમાણે સરકાર પાસે અથવા તો વ્યવસ્થાઓ પાસે, સરકારી તંત્ર પાસે જે અપેક્ષાઓ હોય, એ અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને જો મતદાન કરે તો સ્વાભાવિક છે કે આમાં ક્યારેક સુધારો આવી શકે. બાકી આજે આંકડા એવા છે કે આમાં સામાન્ય પરિવારનો દીકરો જેના મા બાપને ફી ભરવાનો વેત નથી, એવા બાળકો જે છે, હોશિયાર બાળકો છે, એટલે દેશનું એક જેને કહેવાય કે લગભગ 30-40% ધન એવું છે યુવા જે બાળકોનું, એ આમાં ગુમાવવાનો વારો આવે છે. પણ એમને તો આ દેશ શું છે, જે ભ્રષ્ટાચારી હોય, રાજકારણી ભ્રષ્ટાચારી જે હોય, એને દેશ શું હોય છે એને કશું એવું હોતું જ નથી. ક્યાંથી પૈસા મળે છે, કેવી રીતે કોનું ખિસ્સું કાતરી લેવું, ક્યાં કેટલો ભ્રષ્ટાચાર કરીને પૈસા બનાવવા, વધારેમાં વધારે ભ્રષ્ટાચાર ક્યાં થઈ શકે, એવી જગ્યા. એટલે આ આખી જે પ્રક્રિયા ચાલુ થઈ છે ને, એ પ્રક્રિયાને સુધારવાની શરૂઆત તો અંતે તો મતદાતાઓ જ, કારણ કે માલિક મતદાતા આ પેપર ઉપર છે. વ્યવસ્થાઓમાં એને બાદ કરી દેવામાં આવ્યો છે, રાજકીય જે વ્યવસ્થા ઉભી થઈ છે, પણ હજુ પણ એ પોતાનો માલિકીપણું ભોગવી શકે એવી સ્થિતિમાં છે. એ ચાલુ કરશે તો આમાં કઈ સુધારો થાય. બાકી આ ભ્રષ્ટ રાજનેતાઓ જે છે એ દેશને કઈ સુધારે અને શિક્ષકો આવતા વર્ષે 500 કરી નાખે 1600 સમથિંગ માંથી, એવું નહીં બને. કારણ શું છે કે એમને એના સાથે લેવા દેવા જ નથી. એમને મત તો રૂપિયા આપીને ખરીદીને, દાદાગીરી કરીને, ઈવીએમ નો દુરુપયોગ કરીને મત તો ગમે ત્યાંથી ધાંધલી કરીને મેળવી લેવાના છે. જ્યાં સુધી મત ઉપર મતદાતા જે છે એ પોતાનું આધિપત્ય સાબિત નહીં કરે ત્યાં સુધી આ જ ચિંતા બધાએ વેઠવાની છે, ભોગવવાનું છે, એમાં બે નથી. ઠીક છે વાસુદેવભાઈ અને રીરાબેન, આ બંને જીએસટીવી સાથે જોડાયા દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આપનો આભાર. તો આખરે જે રીતે રામ ભરોસે આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યા છે, એ જ રામ ભરોસે અત્યારે શિક્ષકો કે જે શિક્ષકો નથી મળ્યા, એ ઓરડાની જગ્યાએ અને જે 1706 જગ્યા ઉપર ફક્ત ને ફક્ત એક શિક્ષક, એ શિક્ષક કેટલાને ભણાવશે, કેટલા વિદ્યાર્થીઓને ભણાવશે. એક બાજુ આરોગ્ય કેન્દ્રની અંદર ડૉક્ટરો નથી. હવે આ બધાની વચ્ચે આ રામ ભરોસે ચાલતું કેન્દ્ર અને રામ ભરોસે ચાલતી વાતોમાં ક્યારે ધ્યાન કેન્દ્રિત થશે અને બધી જ સ્થિતિને થાળે પાડવામાં આવશે તેના ઉપર સૌની નજર રહેશે. આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.